હેલો ફ્રેન્ડ્સ, સવારમાં સૌથી પહેલું કામ તો મારે આખા ઘરની સાફ સફાઈ કરવાનું જ હોય છે. એટલે સૌથી પહેલાં મેં હંજવારી કાઢી નાખી અને ત્યારબાદ મેં પોતા કરી નાખ્યા. પોતા કરતાં કરતાં મને યાદ આવ્યું કે રૂમમાં પોતા કરવાનું તો રહી ગયું છે. એટલે મેં ફટાફટ રૂમમાં પણ પોતા કરી નાખ્યા. ત્યારબાદ નાહી ધોઈને ફ્રેશ થઈને આ છે મારો ફાઇનલ લુક. ત્યાર પછી મને યાદ આવ્યું કે કપડાં સુકવવાનું તો રહી ગયા છે. તો હું ફટાફટ કપડાં સુકવવા બહાર ગઈ. જોયું તો અડધા કપડાં તો નેહાએ સુકાવી નાખ્યા હતા. ત્યારબાદ અડધા તો મારી હાટું બાકી રાખેલા હતા. એટલે મેં થોડાક કપડાં બાકી હતા એ પણ સુકાવી નાખ્યા. ત્યાર પછી હું રોજબરોજ જે મારું કામ લઉં છું એ કામનું પાટિયું પણ રેડી હતું. હું એની આ બેસવા ગઈ અને કામ ઉપર બેસી ગઈ અને મારું ધ્યાન તો એકદમ કામમાં જ હોય છે. એકાગ્રતાથી કામ કરવું મને બહુ ગમે. કામ કરતાં કરતાં સાંજના 7 વાગી ગયા. રસોઈ બનાવવાનો સમય થઈ ગયો. પછી મેં ફટાફટ રોટલી બનાવી અને શાક બનાવ્યું અને બધી રસોઈ બની ગઈ. ત્યારબાદ બધાએ જમી લીધું. ચોરીનું શાક અને રોટલી બની ગઈ હતી. ત્યારબાદ જમીને હું મારો ફેવરેટ શો તારક મહેતા જોવા બેસી ગઈ. કોનો ફેવરેટ શો છે આ તારક મહેતા? કમેન્ટમાં કહી દેજો. થેન્ક્સ ફોર માય વોચિંગ વિડીયો. લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ.